નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના નાદેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચૂકવણું કરાયું। સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવ ડેમ તેમજ ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે દેવ ડેમમાંથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી ગાંડીતુર બની હતી। ઢાઢરના પાણીએ ડભોઈ તાલુકાના 12 જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી, જેમાં લોકોના ઘર વખરીનો સામાન તથા ખેતરો પાકને ભારે નુકસાન થયું હતું। વળતર મળે તે અંગે સરકારમાં રજૂઆત કરી હતી, જેને પગલે આજરોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની અધ્યક્ષતામાં ઢાઢરના પાણીથી નુકસાન પામેલ 12 જેટલા ગામોમાં કેસડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરકારના આદેશ બાદ નદી પરના પાણીથી આવેલ પૂરનું છેલ્લા 2 દિવસથી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને આજ રોજ સર્વે કરી 12 જેટલા ગામોને કેસડોલ સહાય ચૂકવવામાં આવી હતી। બાઇટ અધિકારી ડભોઈ, રિપોર્ટર બિલાલ ભુરાવાલા। रेशम कार्ड જસુભાઈ વંચા અને ચંપાબેન જસુ તમે બસાવા જયંતિભાઈ જીવનભાઈ કોણ વિક્રમભાઈ તે કેટલા વાળા લાવો 2-3 લાખ રૂપિયા આપતા કિશન સખત રીતે છે નહીં આવશે હા બીજું તો બધે જ આવવાની તો વામું રાખો આ ઉભો જસુભાઈ વંચા અને ચંપાબેન જસુ તમે બસાવા જયંતિભાઈ જીવનભાઈ કોણ વિક્રમભાઈ તે કેટલા વાળા લાવો 2-3 લાખ રૂપિયા આપતા કિશન સખત રીતે છે નહીં